નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB 2026 ભરતી આવેલી છે। આમાં પોસ્ટની વાત કરીએ તો વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની પોસ્ટ રહેવાની છે। મિત્રો, આમાં પગાર ધોરણની વાત કરીએ તો આમાં તમને 26,000 5 વર્ષ ફિક્સ તમને મળવાપાત્ર રહેશે। મિત્રો, આપણે જગ્યાઓની જો વાત કરીએ તો આમાં 336 જગ્યાઓ પર આ ભરતી આવેલી છે। આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ માટે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 સર્વાંગની કુલ 336 જગ્યાઓ સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। જેમાં લાયક ઉમેદવારો તારીખ 16/1/2026 થી તારીખ 30/1/2026 સુધી ઓજસની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે। એટલે કે મિત્રો, તમે 16/1/2026 થી 30/1/2026 લગી મિત્રો તમે અરજી કરી શકશો। ત્યારબાદ આપણે મિત્રો આમાં કેટેગરીઝ વાઇઝ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં સામાન્ય માટે 139 જગ્યાઓ, જ્યારે EWS માટે 33 જગ્યાઓ, SCBC માટે 90 જગ્યાઓ, ત્યારબાદ મિત્રો SC માટે 23 જગ્યાઓ અને ST માટે 51 જગ્યાઓ, એમ મિત્રો કુલ ટોટલ 336 જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે। ત્યારબાદ આપણે આ ભરતીમાં મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાન અંગેનું તમારી પાસે પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે। જો મિત્રો તમે આ લાયકાત ધરાવતા હોય તો આમાં તમે અરજી કરી શકશો। ત્યારબાદ આપણે આ ભરતીમાં મિત્રો આપણે વય મર્યાદાની વાત કરીએ તો આમાં 18 થી લઈને 33 વર્ષ લગી તમારી ઉંમર હોવી જોઈએ। સરકારશ્રીના નિયમો મુજબ તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે। જેમાં મિત્રો આપણે છૂટછાટની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટ, જ્યારે સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટ, જ્યારે સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટ મિત્રો તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આપણે વધુ વાત કરીએ તો આ ભરતીમાં પરીક્ષા ફી શું રાખવામાં આવેલી છે તો સામાન્ય વહીવટી વિભાગના તારીખ 31/1/2024 પત્રમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતી તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું છે। જેમાં મિત્રો બિન અનામત વર્ગની એટલે કે જે જનરલ માટે 500 રૂપિયા, જ્યારે અન્ય કેટેગરી માટે તમારે મિત્રો 400 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે। પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, જેની તમારે ખાસ નોંધ લેવાની છે। ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા એટલે કે MCQ આધારિત દ્વારા કરવામાં આવશે। પરીક્ષાના અભ્યાસક્રમની વિગતવાર માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી છે। એટલે કે મિત્રો આ ભરતીનું આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। મિત્રો, તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોને લાઇક અથવા શેર પણ તમારે કરી દેવાનું છે। ફરી મળીશું આવા જ વિડીયોમાં। ત્યાં લગી જય હિન્દ, જય ભારત।